ચાલો એક હેડિંગ કરો. યાદૃચ્છિક ચલ અને સંભાવના વિતરણ. યાદૃચ્છિક ચલ અને સંભાવના વિતરણ. રેન્ડમ વેરિયેબલ and probability distribution. Probability distribution. તમારે હવે પછીની જે એક્સરસાઇઝ છે એ ટોટલી આ ટોપિક ઉપર ડિપેન્ડ છે. હવે આ ટોપિકને સમજવા માટે એક એક્ઝામ્પલ આપણે લેવું પડે અને ઈ એક્ઝામ્પલને આધારે જ આખું એક જ એક્ઝામ્પલમાં આખી એક્સરસાઇઝ આવી જાય છે. એટલે હું જે એક્ઝામ્પલ આપું છું એ તમે બરાબર પહેલા સમજતા જાઓ અને પછી હું જ્યારે કહું એ રીતે પછી તમારે લખવાનું છે. એટલે અત્યારે લખવાનું નથી, અત્યારે પહેલા સમજવાનું છે. એટલે બરાબર ધ્યાનથી સમજતા જજો. ચાલો, સપોઝ તમને એવું કહેવામાં આવ્યું કે 3 સિક્કા આપણે એક સાથે ઉછાળીએ છીએ. We are tossing 3 coins together. તો એનો જે સેમ્પલ સ્પેસ છે એ u is equal to સેમ્પલ સ્પેસ છે એ u આવશે. તો u is equal to આમ થશે કે h h h પછી h h t પછી h t h પછી h h t પછી t h h પછી t h t પછી t t h અને પછી t t t. 8 મેમ્બર આવશે એના સેમ્પલ સ્પેસમાં. તમે 3 સિક્કા એક સાથે ઉછાળો છો. 3 સિક્કા એક સાથે ઉછાળો એટલે એના સેમ્પલ સ્પેસમાં નિદર્શાવકાશમાં 8 ઘટકો આવે. એ 8 ઘટકો મેં લખ્યા. હવે આપણે એક વિધેય લઈએ, વિધેય f અથવા તો s, જે કઈ નામ આપો એ. માનો કે હું અહીંયા s નામ આપું છું વિધેયને. તો s ફ્રોમ u ટુ r એવું એક આપણે વિધેય લીધું. અને હવે ઈ વિધેયની અંદર તમને ખબર છે વિધેય હોય એની અંદર હંમેશા 3 વસ્તુ આવે. ફંક્શન હોય ને એમાં 3 વસ્તુ આવે: પ્રદેશ, સહપ્રદેશ અને સૂત્ર. આનો ડોમેઇન, કોડોમેઇન અને ફોર્મ્યુલા. આનો ડોમેઇન છે એ સપોઝ આપણે u લીધો છે, કોડોમેઇન છે એ r છે. એનો મતલબ એમ થયો કે તમે u માંથી કોઈ પણ એલિમેન્ટ લેશો, આમાંથી એને તમે ફોર્મ્યુલામાં મૂકો તો સામે આન્સર છે એ કોઈક રિયલ નંબર આવશે. ધારો કે આપણે એનું ફોર્મ્યુલા આમ લઈએ કે s ઓફ, સપોઝ હું આને સ્મોલ x કહું, s ઓફ સ્મોલ x અથવા તો સ્મોલ u કહીએ આપણે. s ઓફ સ્મોલ u ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલામાં આપું છું, u માં h ની સંખ્યા, નંબર ઓફ h ઇન u. આ સ્મોલ u એટલે બીજું કાંઈ નહીં, આ કેપિટલ u ની અંદર જે આ બધા મેમ્બર છે એને આપણે સ્મોલ u નામ આપ્યું છે. હજી એક હું થોડોક ફેરફાર કરું છું કે આ s છે ને એની જગ્યાએ કેપિટલ x કહીએ. હું અહીં ફરી વાર લખું છું, કેપિટલ x ફ્રોમ u ટુ r
અને આ કેપિટલ x ઓફ u ઇઝ ઇક્વલ ટુ u માં h ની સંખ્યા, નંબર ઓફ h ઇન u. આવું મેં તમને એક ફોર્મ્યુલા આપ્યું. હવે આ ફોર્મ્યુલા સમજવા માટે આપણે થોડાક મેમ્બર લઈએ. સપોઝ આપણે એમ કહીએ કે x ઓફ h h h. તમે ફોર્મ્યુલામાં મૂકો તો આમ આવે કે h h h માં h ની સંખ્યા, નંબર ઓફ h ઇન h h h. તો એમાં h ની સંખ્યા 3 છે એટલે આન્સર 3 આવે. સાવ સહેલો ટોપિક છે એટલે જરાક બરાબર ધ્યાનથી સમજજો. પછી સપોઝ આપણે એમ કહીએ કે x ઓફ h h t. તો આનો મતલબ એમ થયો કે h h t માં h ની સંખ્યા એટલે આન્સર 2 આવે. પછી આપણે લઈએ x ઓફ h t h. તો h t h માં h ની સંખ્યા એટલે 2 આવે. પછી આપણે લઈએ x ઓફ h h t. તો આન્સર 2 આવશે. પછી x ઓફ t h h. તો આન્સર 2 આવશે સર. પછી x ઓફ t h t. તો આન્સર 1 આવશે. આન્સર છે એ 1 આવે. પછી x ઓફ t t h. તો આન્સર 1 આવે. પછી x ઓફ t t t એટલે આન્સર 0 આવે. મેં આ 8 મેમ્બર છે ઈ આ ફોર્મ્યુલામાં મૂક્યા એટલે આ બધા આન્સર આવ્યા. અને તમને ખબર હશે કે આ બધા જે જવાબો આવ્યા, આન્સર જે આવ્યા, એનો જો તમે એક સેટ બનાવો તો એને વિસ્તાર કહેવાય. વિસ્તાર, રેન્જ. તો આની રેન્જ જે છે એ 0 1 2 3 આમ આવશે. આનો વિસ્તાર છે એ 0 1 2 3 એમ આવશે. જીગરને કઈ બોલવાનું છે? હા સર. બોલો. સર આ HHT 2 વખત આવે. ભૂલમાં લખાઈ ગયું. HHH પછી HHT પછી HTH અને HTT આવશે. HTT એટલે અહીંયા HTT આવે એટલે આ 1 આવશે. ચાલો હવે આનો વિસ્તાર છે એ 0 1 2 અને 3 થયો. હવે હું એક ટેબલ બનાવું છું. જો હું ટેબલ બનાવું છું જરાક બરાબર ધ્યાનથી સમજતા જજો. જો ટેબલમાં આપણે એવું લખીએ છીએ કે અહીંયા છે ને હું સ્મોલ x લખું છું. અચ્છા, સ્મોલ x કોને કહેવાય? તો આ x ઓફ u માં જે આન્સર આવ્યા આ બધા, હા, એને આપણે સ્મોલ x એવું નામ આપેલું છે. એટલે અત્યારે સ્મોલ x એટલે 0 1 2 3 આને આપણે સ્મોલ x નામ આપ્યું છે. એટલે એલિમેન્ટ ઓફ રેન્જ એને આપણે સ્મોલ x કીધું છે. પછી અહીંયા હું લખું છું x ઇન્વર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ u. અને પછી હું અહીંયા લખું છું સ્મોલ p ઓફ x. ટેબલ બરાબર સમજજો. આમ હવે જો હું એક એક વસ્તુ સમજાવતો જાઉં છું. આ સ્મોલ x એટલે વિસ્તારના ઘટકો, એલિમેન્ટ ઓફ રેન્જ. એટલે સપોઝ હું આ સ્મોલ x એટલે 0 લઉં તો હવે ઈ x ઇઝ ઇક્વલ ટુ જો 0 તમે આમાં મૂકો તો આનો મતલબ એમ થાય x ઇન્વર્સ 0. x ઇન્વર્સ 0 નો મતલબ એમ થયો આ પ્રતિવિધેય છે. 0 જવાબ ક્યારે આવે? હું બોલું એ બરાબર સાંભળજો. 0 જવાબ ક્યારે આવે? 0 આન્સર ક્યારે આવે? તો તમે આમાં જુઓ છો 0 આન્સર ક્યારે આવ્યો? જ્યારે તમે ટી 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 લીધું ત્યારે. એટલે હું અહીંયા લખીશ ટી ટી ટી. અને આ જે p ઓફ x જે છે એનો મતલબ એવો થાય કે આ ટી 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 આવે એની સંભાવના કેટલી, પ્રોબેબિલિટી કેટલી.
તો ટીટીટી આવે એની પ્રોબેબિલિટી થાય 1/8. આ આપણે એક ખાનું પૂરું કર્યું. હવે હું સ્મોલ એક્સ એટલે 1 લઉં છું. તો પાછો તમારે પ્રશ્ન એમ જ પૂછવાનો, આ એક્સ ઓફ 0 એટલે ટીટીટી આવ્યું આમ. હવે તમે એક્સ ઇનવર્સ ઓફ 1 લ્યો, એક્સ ઇનવર્સ ઓફ 1. તો તમારે પ્રશ્ન એમ પૂછવાનો કે 1 આન્સર ક્યારે આવે? તો 1 આન્સર ક્યારે આવે કે જ્યારે એકવાર h હોય. એકવાર h હોય એટલે કે HTT હોય ત્યારે આવે, પછી THT હોય ત્યારે આવે, અને TTH હોય ત્યારે આવે. 1 આન્સર ક્યારે આવે તો કે જ્યારે HTT હોય કે પછી THT હોય કે પછી TTH હોય ત્યારે 1 આન્સર આવે. અને હવે આનો મતલબ શું થયો? સ્મોલ p ઓફ 1. સ્મોલ p ઓફ 1 નો આન્સર એમ થાય કે 1 આન્સર ક્યારે આવે અને એવું થાય એની સંભાવના કેટલી, એની પ્રોબેબિલિટી કેટલી. અચ્છા, 1 આન્સર ક્યારે આવે કે જ્યારે આમ થાય અથવા આમ થાય અથવા આમ થાય ત્યારે. અને આમ અથવા આમ અથવા આમ થાય એની પ્રોબેબિલિટી થાય 3/8. અનુકૂળ ઘટકો 3 અને n ઇઝ ઇક્વલ ટુ તો 8 છે. તો આ આપણે બીજું ખાનું પૂરું કર્યું. હવે હું અહીંયા 2 લખીશ, આ 2. તો ફરીવાર હવે હું આ લખતો નથી, ફરીવાર 2 આન્સર ક્યારે આવે? તો 2 આન્સર ક્યારે આવે કે જ્યારે HTH આવે અથવા તો THH આવે અથવા તો હજી એક હશે HHT આવે. અને આવું થાય એની સંભાવના કેટલી, પ્રોબેબિલિટી કેટલી? તો 3/8. હવે હું સ્મોલ એક્સ એટલે 3 લઉં છું. ચલો, 3 આન્સર ક્યારે આવે તો જ્યારે HHH લ્યો ત્યારે. અને આવું થાય એની પ્રોબેબિલિટી કેટલી? તો 1/8. અને હવે હું શું કરું છું કે એક આડું ટેબલ બનાવું છું. આમ એક આપણે આડું ટેબલ બનાવીએ. એ આડા ટેબલમાં હું અહીંયા x લખું છું, અહીંયા હું p ઓફ x લખું છું. આ x એટલે આ 0 1 2 3 અને p ઓફ x એટલે આ જે આન્સર આવ્યો એ, એટલે કે 1/8 3/8 3/8 1/8. તો હવે મિત્રો આખું એક્ઝામ્પલ તમે આમ સમજી ગયા હશો. હવે મારે જે તમને કેવું છે એ આમ કેવું છે કે આ જે વિધેય આવ્યું, આ જે વિધેય છે ને x ફ્રોમ u ટુ r, આ જે વિધેય જે છે એ વિધેયને આપણે યાદચ્છિક ચલ એવું નામ આપ્યું છે. રેન્ડમ વેરિયેબલ. જો નામ છે ને એ થોડુંક છેતરામણું છે. યાદચ્છિક ચલ એટલે આપણને એમ થાય કે ફલાણા ચલને યાદચ્છિક ચલ કહેવાય એવું કંઈક આવતું હશે, પણ એવું નથી. યાદચ્છિક ચલ છે એ વિધેયનું નામ છે, નેમ ઓફ ફંક્શન. એટલે તમારે આ કેપિટલ એક્સ જે છે એ યાદચ્છિક ચલ કહેવાય, u ટુ r. એને આપણે યાદચ્છિક ચલ એવું નામ આપ્યું છે. અને આ લાસ્ટમાં જે મેં આ ટેબલ બનાવ્યું, આ એને સંભાવના વિતરણ કહેવાય. આને સંભાવના વિતરણ કહેવાય, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. એટલે આપણે જે હેડિંગ કર્યું હતું યાદચ્છિક ચલ, તો આ વિધેયનું નામ છે. અને ઈ વિધેયને આધારે આપણે જે આ ટેબલ બનાવ્યું એને કહેવાય સંભાવના વિતરણ, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. હવે તમને સમ કેવી રીતે પૂછે? તો તમને રમતનું નામ આપી દેશે. યુ વિલ બી ગિવન નેમ ઓફ ગેમ. જેમ અત્યારે આપણે 3 સિક્કાને એક સાથે ઉછાળ્યા, તો ઈ તમને સમમાં આપ્યું હોય.
કે તમારે કઈ રમત રમવાની છે. એને આધારે આ સેમ્પલ સ્પેસ નિદર્શાવકાશ તમને લખતા આવડતો હોવો જોઈએ. જો આ લખતા નહીં આવડે તો આ સમ સ્ટાર્ટ જ ન થાય. એટલે આ જયારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે મેં કીધું હતું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ ફોર્મ્યુલા જે છે એ તમને સમમાં આપી દેશે, એ તમારે ટેન્શન નથી લેવાનું. તમારે ફક્ત એટલું જ કરવાનું કે જે ફોર્મ્યુલા પહેલા તો નિદર્શાવકાશ લખવાનો, સેમ્પલ સ્પેસ. ફોર્મ્યુલા તમને આપ્યું હશે, એની ઉપરથી તમને વિસ્તાર શોધતા આવડતો હોવો જોઈએ, રેન્જ ફાઇન્ડ કરવાની. એકવાર વિસ્તાર મળી જાય પછી આ ટેબલ બનાવતા આવડવું જોઈએ. અચ્છા, વિસ્તાર શોધવા માટે મેં અત્યારે શું કર્યું કે આ સેમ્પલ સ્પેસ ની અંદર જે 8 મેમ્બર હતા, સેમ્પલ સ્પેસમાં જે 8 મેમ્બર હતા એ 8 મેં અહીંયા ફોર્મ્યુલામાં મૂક્યા. પણ એવું જરૂરી નહીં. તમને કદાચ આ મેમ્બર મૂક્યા વગર જો ખબર પડી જાય કે આનો વિસ્તાર આમ જ આવશે, આની રેન્જ આમ જ આવશે, તો તમારે ડાયરેક્ટ રેન્જ સાથે મતલબ છે, વિસ્તાર સાથે મતલબ છે. એટલે આ બધા જ ઘટકો અહીંયા દેખાડવા એવું જરૂરી નહીં. 2-3 ઘટકો લ્યો અને તમને આઈડિયા આવી જાય કે આની અંદર જવાબો આવા જ આવશે, આન્સર આવા જ આવશે, એટલે તમને વિસ્તારની ખબર પડી જાય. વિસ્તારની ખબર પડે પછી મેં તમને કીધું એ રીતે ટેબલ બનાવવાનું છે. તમારે વિચારવાનું હંમેશા આમ છે, 0 આન્સર ક્યારે આવે એટલે તમને અહીંયા કંઈક ઘટકો આવશે અને આવું થાય એની પ્રોબેબિલિટી કેટલી એ તમારે આ ટેબલમાં આવશે, એની સંભાવના કેટલી. અને પછી આ પહેલું અને છેલ્લું ખાનું તમે આમ આડું કરી નાખો એટલે એને સંભાવના વિતરણ કહેવાય, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. તમે જે હેડિંગ કર્યું છે એમાં હું જે બોલું છું એ પ્રમાણે પહેલા લખી નાખો. લખો, જો કેપિટલ યુ એ કોઈ યાદૃચ્છિક પ્રયોગનો શાંત નિદર્શાવકાશ હોય, તો વિધેય capital X from U to R, વિધેય capital X from U to R ને યાદૃચ્છિક ચલ કહેવાય. If U is a sample space, of random experiment, then function x from U to R is called random variable. ચાલો હવે આ જે સમ જે છે આ સમ ઈ તમને પૂછે કેવી રીતે, એટલે એક આખો સમ હું જે બોલું છું એ પ્રમાણે લખતા જાઓ. સમ કેવી રીતે પૂછાય એ હું તમને લખાવું છું. લખો, 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે. બધા લખજો, 3 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે. યાદૃચ્છિક ચલ કેપિટલ X માટે, x of u is equal to
યુ માં h ની સંખ્યા હોય તો સંભાવના વિતરણ તૈયાર કરો. Three coins are tossed together for random variable capital X. X of u is equal to number of h in small u. Then prepare probability distribution. સમ આખો મેં ગણેલો છે પણ હું કહું એ પ્રમાણે લખતા જાઓ. સૌથી પહેલા કેપિટલ યુ લખો. 3 સિક્કા એક સાથે ઉછાળ્યા એટલે પહેલા કેપિટલ યુ લખો. કેપિટલ યુ ઇઝ ઇક્વલ ટુ એચ 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 ટી એચ ટી એચ એચ ટી 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 એચ એચ ટી એચ ટી 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 એચ અને ટી ટી ટી. બાજુમાં લખી દો n ઇઝ ઇક્વલ ટુ 8. n is equal to 8. ચાલો પછી ફોર્મ્યુલા લખો. x of u is equal to u માં h ની સંખ્યા. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો નંબર ઓફ h in u. પછી પહેલો સમ છે એટલે આ બધું જ કેલ્ક્યુલેશન દેખાડો. આ બધું લખો મેં જે લખ્યું છે આખું કેલ્ક્યુલેશન તમે લખો. x of h h h is equal to 3, x of h h t is equal to 2, x of h t h is equal to 2, x of h t t is equal to 1, x of t h h is equal to 2, x of h is equal to 1 અને x of t t t is equal to 0. પછી નીચે લખો વિસ્તાર બરાબર range is equal to 0 1 2 3. હવે નીચે આ ટેબલ બનાવો. આ ટેબલ નીચે બનાવો. મેં જેમ લખ્યું એમ જ લખજો. પહેલામાં લખજો સ્મોલ x, પછી કેપિટલ x ઇન્વર્સ ઓફ સ્મોલ x is equal to u, પછી p of x. પછી આ ટેબલમાં મેં લખ્યું જ છે 0. પરિવાર પાછા સમજતા જજો. 0 જવાબ ક્યારે આવે તો t t t આવે ત્યારે. એની સંભાવના કેટલી તો 1/8. પછી 1 આન્સર ક્યારે આવે તો HTT અથવા THT અથવા TTH. એવું થાય એની સંભાવના કેટલી તો 3/8. પછી 2 આન્સર ક્યારે આવે તો HTH THH કે HHT. એની સંભાવના કેટલી તો 3/8. પછી 3 આન્સર ક્યારે આવે તો HHH. એવું થાય એની સંભાવના કેટલી તો 1/8 પ્રોબેબિલિટી. અને પછી નીચે એક વાક્ય લખો સંભાવના વિતરણ નીચે મુજબ છે. Probability distribution is as follows. સંભાવના વિતરણ નીચે મુજબ છે અને પછી નીચે આ આડું ટેબલ બનાવી નાખો. ચાલો નીચે
આ સમ પૂરો થઈ ગયો, તમને આટલો સમ પૂછે. હવે તમે નીચે એક નોંધ કરીને લખો, નોટ. એમાં નંબર 1 કરીને લખો, આ જે પી ઓફ એક્સ જે છે ને, પી ઓફ એક્સ આ ઈ હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય. એટલે કે મારે તમને લખાવવું છે આમ કે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. કારણ કે આ સંભાવના છે, પ્રોબેબિલિટી છે. પ્રોબેબિલિટી હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય. એટલે આ આન્સર તમારે હંમેશા 0 અને 1 ની વચ્ચે જ આવે. જરા ધ્યાનમાં રાખજો. આ જે આન્સર છે એ 0 અને 1 ની વચ્ચે જ હોય. અને નંબર 2, આ સિગ્મા પી ઓફ એક્સ, એટલે આ બધા પી ઓફ એક્સ નો સરવાળો એ હંમેશા 1 જ થાય. સિગ્મા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 જ થાય. આ જરા ધ્યાનમાં રાખજો. ચલો, એટલે આપણે વાત એમ કરતા હતા કે તમને જે નાના સમ પૂછે ઈ તમને આવી રીતે પૂછે કે આ જે ટેબલ છે ને એ ટેબલ તમને આપી દેવામાં આવે, પણ એ ટેબલમાં એકાદો નંબર નો આપે. તો તમને ખબર હોય કે આ બધાનો સરવાળો 1 થાય, એનો તમે ઉપયોગ કરો એટલે તમને આ નંબર મળી જાય. આવા સીધા સાદા સમ આવશે. બરાબર? ચાલો, હવે આ વસ્તુ તમને વધારે સારી રીતે સમજાઈ જાય એટલા માટે આપણે હજી એક એક્ઝામ્પલ કરીએ છીએ. ટોટલ 2 પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. 2 પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. પછી ઇન્વર્ટેડ કોમા કરીને લખજો, પાસા પરના અંકોનો સરવાળો, કોમા પૂરું, ઇન્વર્ટેડ કોમામાં લખજો, પાસા પરના અંકોનો સરવાળો, કોમા પૂરું, ને યાદચ્છિક ચલ કેપિટલ એક્સ કહેવામાં આવે તો કેપિટલ એક્સ નું સંભાવના વિતરણ તૈયાર કરો. 2 dice are thrown. 2 dice are thrown. પછી ઇન્વર્ટેડ કોમા કરીને લખો, sum of numbers on the dice, કોમા પૂરું, is random variable capital X. Is random variable capital X. Then prepare probability distribution. Prepare probability distribution. ચાલો, હવે તમે 2 પાસા એક સાથે ઉછાળ્યા છે એટલે તમને ખબર છે કે એનો કેપિટલ યુ આપણે લખી નહીં શકીએ. એમાં 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6 આમ આવશે. એટલે કે આમાં n ઇઝ ઇક્વલ ટુ 6 into 6 એટલે કે 36 આવશે. એ 36 મેમ્બર આપણે લખવા જરૂરી નહીં. કેવી રીતે આવશે તમને ખબર જ છે, 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 એવી રીતે એના મેમ્બર આવશે. પણ એ 36 આપણે લખવા જરૂરી નથી. n ઇઝ ઇક્વલ ટુ 36 આવે. પછી તમને ફોર્મ્યુલા આપ્યું છે x ઓફ u ઇઝ ઇક્વલ ટુ u પરના અંકોનો સરવાળો. sum of number on u. Sum of numbers on u.
હવે હું થોડુંક ખાલી સમજતું સેમ્પલ માટે લખું છું કે સપોઝ તમે x ઓફ 1 1 લ્યો, કેપિટલ યુ ની અંદર 1 1 હશે તો આ 1 1 માં અંકોનો સરવાળો એટલે આન્સર 2 આવે. પછી તમે x ઓફ 1 2 લ્યો તો આન્સર 3 આવે. પછી તમે x ઓફ 1 3 લ્યો તો આન્સર 4 આવે. હવે આ કેપિટલ યુ માં તો 36 ઘટકો છે, 36 મેમ્બર્સ આર ધેર. તો આપણે એ બધા જ મેમ્બર લઈ શકીએ એવું તો પોસિબલ નથી. આપણે એ બધું કેલ્ક્યુલેશન અહીંયા ન કરી શકીએ. તો મેં જે આ 3 નંબર લીધા છે એની ઉપરથી તમે ગેસ કરો કે આમાં આન્સર કેવા કેવા આવે. તમારે ગેસિંગ કરવું પડશે કે આમાં આન્સર કેવા આવશે. તો તમને ખબર છે કે આમાં આન્સર 2 આવે, 3 આવે, 4 આવે, 5 પણ આવશે, 6 પણ આવશે, 7 પણ આવશે, 8 પણ આવશે, 9 આવે, 10 આવે, 11 આવે અને 12 આવે. 12 થી વધારે નો આવે. 6 6 લ્યો એટલે આન્સર 12 આવે. તમે x ઓફ 6 6 લેશો એટલે આન્સર 12 આવે. તો નીચે લખો કે વિસ્તાર બરાબર વિસ્તાર રેન્જ ઇઝ ઇક્વલ ટુ 2 3 4 5 6 7 એમ ડેશ ડેશ કરીને 12 સુધી 12 સુધી આન્સર આવશે. અને હવે એકવાર રેન્જ મળી જાય એટલે હવે આપણે ટેબલ બનાવવાનું છે. જો હું ટેબલ અહીંયા બનાવું છું, હું જે ટેબલ બનાવું છું એમાં જરા ધ્યાન રાખજો, આ પહેલું ખાનું તમે સાવ નાનું કરો તો ચાલે, છેલ્લું ખાનું નાનું કરો તો ચાલે. વચ્ચેનું ખાનું તમારે મોટું કરવું પડે. અહીંયા સ્મોલ એક્સ લખો, અહીંયા x ઇનવર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ યુ લખો અને અહીંયા સ્મોલ p ઓફ x લખો. હવે આપણે એક પછી એક આ નંબર લેતા જઈએ. સપોઝ આપણે 2 લઈએ તો તમારે એમ વિચારવાનું છે કે 2 આન્સર ક્યારે આવે. તો 2 આન્સર ક્યારે આવે કે જ્યારે તમે 1 1 લ્યો. અચ્છા, બીજે ક્યાંય 2 આન્સર આવે કે કેમ એ વિચારી લેજો, પણ નહીં આવે. અને 1 1 આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો 1/36. ટોટલ મેમ્બર 36, આમાં મેમ્બર આવ્યો 1 એટલે 1/36. ચાલો પછી હું અહીંયા 3 લખું તો તમે વિચારી રાખો કે 3 આન્સર ક્યારે આવે. તો 3 આન્સર ક્યારે આવે કે તમે જ્યારે 1 2 લ્યો અને 2 1 લ્યો. 1 2 લેશો તોય 3 આન્સર આવશે, 3 1 લ્યો અરે 2 1 લ્યો તોય 3 આન્સર આવે. અને આની પ્રોબેબિલિટી કેટલી? તો 2/36. પછી આપણે 4 લઈએ તો 4 આન્સર ક્યારે આવે? તો 1 3 લ્યો ત્યારે આવે, પછી 4 આન્સર, પછી 2 2 લ્યો ત્યારે આવે, પછી 3 1 લ્યો ત્યારે આવે. એની પ્રોબેબિલિટી કેટલી? તો 3/36. પછી આપણે 5 લખીએ તો 5 આન્સર ક્યારે આવે? તો 1 4 લ્યો ત્યારે, 2 3 લ્યો ત્યારે, 3 2 લ્યો ત્યારે અને 4 1. પ્રોબેબિલિટી કેટલી? તો 4/36. પછી 6 લઈએ આપણે તો 6 આન્સર ક્યારે આવે? 1 5, પછી 2 4,
પછી 3 3 પછી 4 2 અને 5 1 પ્રોબેબિલિટી કેટલી તો 5/36 7 આન્સર ક્યારે આવે તો 1 6 પછી 2 5 3 4 4 3 પછી 5 2 અને 6 1 અને આની પ્રોબેબિલિટી કેટલી તો 6/36 પછી 8 આન્સર ક્યારે આવે તો હવે 1 વાળી લાઈનમાં નો આવે 2 6 3 5 4 4 5 3 અને 6 2 પ્રોબેબિલિટી આવશે 5/36 પછી 9 આન્સર ક્યારે આવે તો 3 6 4 5 પછી 5 4 અને 6 3 પ્રોબેબિલિટી થાય 4/36 પછી 10 આન્સર ક્યારે આવે તો 4 6 5 5 6 4 પ્રોબેબિલિટી આવે 3/36 પછી 11 આન્સર ક્યારે આવે તો 5/6 5 6 6 5 2/36 અને 12 આન્સર ક્યારે આવે તો 6 6 તો આપણે આ ટેબલ છે તૈયાર કર્યું અને હવે લખો કે સંભાવના વિતરણ નીચે મુજબ છે. Probability distribution is as follows. અને હવે તમારે આમ આડું ટેબલ બનાવી નાખવાનું. અહીંયા લખો x, અહીંયા લખો p of x. x માં આવે 2 3 4 5 6 9 10 11 અને 12. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન માં લખો 1/36. પછી એકચ્યુઅલી આપણે આ જ્યારે ફાઇનલ લખતા હોઈએ ત્યારે આ કેન્સલેશન કરીને પછી લખવાનું. અત્યારે હું નથી લખતો, અત્યારે હું આ 2/36 3/36 4/36 5/36 6/36 પછી 5/36 4/36 3/36 2/36 અને 1/36. અને હવે આ તમારો આન્સરમાં કાંઈ ભૂલ છે કે કેમ એ જો તમારે જાણવું હોય તો આ બધાનો સરવાળો કરો, આનો સમ કરો. એ 1 થઈ જવો જોઈએ. જો એ 1 થઈ જાય એટલે આપણે સમજી જવાનું કે આપણી કોઈ ભૂલ નથી.